જય શ્રી રામ. હનુમાનજી મહારાજ આમ તો બધાના પ્રિય દેવ છે, પરંતુ હનુમાનજી મહારાજ વિશેની લગભગ લોકો પાસે માહિતી નહીં હોય. ઘણા બધા લોકો પાસે હનુમાનજી મહારાજ ભગવાન છે એ ખ્યાલ હશે, પણ એમની સાથે જોડાયેલી ઘણી બધી એવી માહિતી હશે જેની ખ્યાલ ન હોય. તો આવી જ એક માહિતી જે છે એ લઈને મેં લોકો પાસે એના પ્રશ્ન જવાબ કર્યા, અને શું જવાબ આવે છે લોકોના, ચાલો આપણે આગળ જોઈએ. વિડીયોને છેલ્લે સુધી જોતો, કેમ કે હું તમને વિડીયોના લાસ્ટમાં જે પ્રશ્ન પૂછ્યા છે એનો જવાબ તમને આપીશ અને માહિતી તમને પૂરી આપીશ. તો વિડીયો જોવો અને લોકોના શું રિસ્પોન્સ આવે છે તે ખાસ જોવો વિડીયોમાં. શું નામ તમારું? વિજયભાઈ ઝીંઝુવાડિયા. વિજયભાઈ, ખાલી એક ક્વેશ્ચન પૂછવાનો હતો તમને. હનુમાનજી દાદાને તો તમે ઓળખો જ છો? અરે બહુ જ. હનુમાનજી દાદાને ગદા કોને આપી હતી, તમને ખ્યાલ છે? એ નથી ખબર. હનુમાનજી દાદાની ગદાનું નામ તમે યાર મને ફોટો અત્યારે. શું નામ તમારું? ચેતનભાઈ ગાંધી, ગૌ સેવા લાડવા ગ્રુપ. ચેતનભાઈ, એક સિમ્પલ ક્વેશ્ચન લઈને આવ્યો છું. હનુમાનજી મહારાજને તો ઓળખો જ છો? હા. તો એક પ્રશ્ન કે હનુમાનજી મહારાજને ગદા કોને આપી હતી? એ નથી ખ્યાલ હો. હનુમાનજી મહારાજની ગદાનું નામ? ના ના ના. તમારું નામ? હિતેનભાઈ વિઠલાણી. હિતનભાઈ, તમને ખ્યાલ છે હનુમાનજી મહારાજને ગદા કોને આપી હતી? નહીં, નથી ગયા. હનુમાનજી મહારાજની ગદાનું નામ? કોઈ આઈડિયા નહીં. અરે યાર, તમારું નામ? ચેતનભાઈ ઠક્કર. થોડાક ધાર્મિક એક બે ક્વેશ્ચન પૂછીશ તો તમારે એના જવાબ આપવા પડશે. બિલકુલ, ચોક્કસ પૂછો, ચોક્કસ પૂછો. હનુમાનજીના ભગત છો? હાજી બિલકુલ. હનુમાનજીને ગદા કોને ભેટ આપી હતી? હનુમાનજીને ગદા મારા ખ્યાલ પ્રમાણે શિવજીએ. તો બહુ આઈડિયા નથી ખરેખર. હનુમાનજીની ગદાનું નામ નથી યાદ. હા, શું નામ તમારું? સ્મિતભાઈ ખખર. સ્મિતભાઈ, એક પ્રશ્ન પૂછે ધાર્મિક તમને. હનુમાનજી મહારાજને તો ઓળખો જ છો ને? હા. હનુમાનજી મહારાજને ગદા કોને આપી હતી, ખ્યાલ છે? આઈડિયો નથી. હનુમાનજી મહારાજની ગદાનું નામ? એનો આઈડિયો. શું નામ તમારું? શિવાંશ. કેટલામાં સ્ટડી કરો છો? ફર્સ્ટમાં. વાહ. હનુમાનજી વિશે જાણો છો તમે કઈ? નહીં. હનુમાનજી મહારાજ કેવા હોય, તમને એનો લુક ખબર છે? હનુમાનજી મહારાજને જોયા છે તમે? કેવા હોય, એના ફોટામાં જોયા ને કેવા હોય? શું હોય હાથમાં? શું હોય? ગદા હોય? શું હોય? કઈ યાદ છે હનુમાનજી મહારાજ? નથી યાદ. અચ્છા, ચાલુ રાખજો. કૃષ્ણ ભગવાન જોયા છે તમે? કૃષ્ણ ભગવાન એને જોયા? શ્રીનાથજી બાબા જોયા? એ કઈ રીતના હોય? એનો ઈ લુક ના ખબર. એ નથી ખબર. જલારામ બાપા જોયા છે? એ કઈ રીતના લુક હોય? એ કે ભગવાનનો લુક જ નથી. લુક જ નથી ખબર યાર. શું નામ? માધવ. માધવભાઈ, એક પ્રશ્ન પૂછીશ તમને. હનુમાનજી મહારાજને ગદા કોને આપી હતી? કુબેરજીએ. વાહ, રાઈટ. હનુમાનજી મહારાજની ગદાનું નામ ખ્યાલ છે? ના, એ ખ્યાલ નથી. જય શ્રી રામ. આપે વિડીયોમાં જોયું એમ અસંખ્ય લોકોને આ પ્રશ્ન કરવામાં આવ્યા હતા. બધાના આપણે નથી મૂક્યા તો વિડીયો થોડો લાંબો બની જાય, પરંતુ હું માનું છું ત્યાં સુધી દર 20 લોકોએ એક વ્યક્તિને એનો જવાબ આવડતો હતો. એટલે કે મિત્રો, આપણે હનુમાનજી મહારાજને સૌ માનીએ છીએ, બચપનથી જ આપણે એમના પૂજા પાઠ કરતા હોઈએ છીએ, હનુમાન ચાલીસા વાંચતા હોઈએ છીએ, પરંતુ એમના વિશેની માહિતી, ઘણી બધી એવી માહિતી હોય છે જે આપણી પાસે નથી હોતી. જેનું એક કારણ છે કે આપણે આપણા બાળકોને, કે આપને પણ બાળપણથી ક્યાંય આપણું ધાર્મિક જ્ઞાન નથી મળતું. અન્ય ધર્મોમાં એના અભ્યાસની સાથે સાથે એના ધર્મનું જ્ઞાન આપવામાં આવે છે, પરંતુ જ્યારે આપણે ધર્મની વાત કરીએ ત્યારે આપણે વિચારીએ છીએ કે સ્કૂલમાંથી તો બાળકોને ધાર્મિક જ્ઞાન મળતું નથી. સ્કૂલમાં જે એનો અભ્યાસ હોય તે જ શીખવાડવામાં આવે છે. તેમાં પણ આપનું બાળક જો કોન્વેન્ટ સ્કૂલ કે એવી કોઈ સ્કૂલોમાં જાય તો એમને તિલક કરી જવા નથી દેતા, તેમને દોરા પહેરી જવા નથી દેતા, આપણી પ્રાર્થનાઓ નથી આવતી, જેથી કરીને આપણા બાળકોને ધાર્મિક જ્ઞાન નથી મળતું. બીજું કે આપણે આપણા ઘરેથી પણ બાળકોને ધાર્મિક જ્ઞાન આપતા નથી. તો આપણું બાળક કેવા ખાતર તો સનાતની હશે, પરંતુ એની અંદર સનાતન ધર્મની જે કોઈ વાત છે, જે કોઈ માહિતી છે, એ શૂન્ય હશે, કેમ કે એને ક્યાંયથી જ્ઞાન મળતું નથી. મંદિરોને પણ ધાર્મિક જ્ઞાન આપવાની ફરજ હોય તો ત્યાં પણ ફક્ત દર્શનો, વીઆઈપી દર્શનો, શૃંગાર દર્શનો જોવા મળે છે. ત્યાંથી પણ કોઈ એવી વ્યવસ્થા નથી કે બાળકોને ધાર્મિક જ્ઞાન મળે. તો આ જ ચેનલ એટલા માટે જ બનાવી, એના માધ્યમથી હું પ્રયાસ કરીશ. હું એમ નથી માનતો કે મને બધું જ જ્ઞાન છે, પરંતુ મારી પાસે જેટલું આવશે, જેમ આવશે એમ હું આપની સમક્ષ આ બધી વસ્તુ મૂકતો જઈશ, જેથી કરીને આપને ધીરે ધીરે આપણા ધર્મ વિશેની માહિતી મળતી રહે. મિત્રો, આ પ્રશ્ન મેં જ્યારે પૂછ્યો ત્યારે લોકો એમ કહ્યું કે હા, અમે હનુમાનજીના ભક્તો તો છીએ. અમુક લોકોએ વિડીયો
અપમાં એ વિડીયો પોતાનો મૂકવાની એમને ના પડી કે હું બહુ મોટો હનુમાન ભક્ત છું ને કોઈ આ વિડીયોમાં જો જોશે તો ખરાબ લાગશે, મારા વિશે ખરાબ લાગશે, જેથી કરીને એ લોકોના વિડીયો મેં નથી મૂક્યા. તો વસ્તુ છે, હનુમાનજી મહારાજને ગદા કોણે આપી? તેમાં એક ભાઈનો મેં વિડીયો જેને જવાબ આપ્યો કે કુબેરજીએ. જે કુબેરજી હનુમાનજી મહારાજને ગદા આપી ક્યારે? કહેવાય છે કે જ્યારે હનુમાનજી મહારાજને બાળપણમાં ભૂખ લાગી હતી અને એ સૂર્યનારાયણને ફળ સમજીને જ્યારે ગળી જાય છે ત્યારે ઇન્દ્રદેવ જ્યારે એમના પર વજ્રાઘાત કરે છે ત્યારે મૂર્છિત થઈને પૃથ્વી પર પડી જાય છે અને એમના જે પિતા છે, આધ્યાત્મિક પિતા એટલે કે પવનદેવ, પવનપુત્ર હનુમાનજી, પવનદેવ ધરતી પરનો, પૃથ્વી પરનો સમગ્ર વાયુ રોકી લે છે અને સમગ્ર જીવો હેરાન થઈ જાય ત્યારે દેવો બધા મહાદેવ પાસે જાય છે અને મહાદેવ ત્યાં આવે છે અને બધા દેવો આવી છે અને તેમને ફરીથી જીવિત કરે છે હનુમાનજી મહારાજને. અને બધા જ દેવો થોડું થોડું વરદાન આપે છે. પવનદેવ કોઈ પવનને અગ્નિદેવ એવું વરદાન આપે છે કે આ અગ્નિમાં ક્યાંય અગ્નિનું કાંઈ નહીં બગાડી શકે. વરુણ દેવ છે કે તેને પાણી જેનું કાંઈ નહીં બગાડી શકે. એ રીતના જુદા જુદા એમને વરદાનો મળે છે. તેમ કુબેરજી એમને ગદા આપે છે અને ગદાનું નામ છે કૌમોદકી. કૌમોદકી ગદા આપે છે અને એવું વરદાન આપે છે કે ગદા લઈને હનુમાનજી મહારાજ કોઈ પણ યુદ્ધમાં જશે એ યુદ્ધમાં એમની જીત નિશ્ચિત છે, એ ક્યારેય એની હાર થશે નહીં. એ કૌમોદકી જે ગદા છે એ કુબેરજી દ્વારા હનુમાનજી મહારાજને આપવામાં આવેલી હતી. તો મિત્રો, મારી રિક્વેસ્ટ છે કે આપના બાળકોને ઘરે શનિવારે, રવિવારે થોડુંક ધાર્મિક નોલેજ આપે. આપણા જે સિરિયલોને ઘરે બધી ચાલતી હોય છે, તો આપણે હવે તો બધા એન્ડ્રોઈડ ટીવી આવી ગયા છે, તો મહાભારત છે, રામાયણ છે, એવી જે આપણી ધાર્મિક સિરિયલો છે થોડું એ બતાવવામાં આવે અથવા તો જો વાંચે તો ખૂબ સારું. જેથી કરીને આવનારા સમયમાં આપણો જે સનાતન ધર્મ છે એ વિશેષ રૂપથી લોકો સુધી પહોંચે અને એની જે સુંદરતા છે એ લોકોને ખ્યાલ આવે. તો આ હતી મારી કલ્પેશ બજરંગીની રિક્વેસ્ટ. મળીશું આવા નવા આવતા વિડીયોમાં. ત્યાં સુધી આ મારી ચેનલને જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં કોમેન્ટમાં જય શ્રી રામ, જય બજરંગબલી, જય હનુમાન જરૂર લખજો. મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી કરીને આ માહિતી દરેક લોકો સુધી પહોંચે. તો મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી કલ્પેશ ગમારા અને રુદ્ર ગમારામાં સૌને જય શ્રી રામ.